સો અદિતિબેન, તમે અમને મદદ કરો છો. તમારી દીકરી, નવી જનરેશન, આજનું ગુજરાત, તમે આવતીકાલનું પણ ગુજરાત છે, અને આજે પનપી રહી છે ને કાલે ખુલશે. સો તમે કેવી રીતે જોઈ રહ્યા છો પ્રોબ્લેમ્સ? SWOT એનાલિસિસ કહીએ ને, એની તાકાત શું છે, એની વીકનેસ શું છે? ફ્રેન્કલી કહી શકો ક્યાં ગેપ છે, ફોલ્ટ લાઈન શું છે તમારા બે વચ્ચે? એટલે ભલે અંગત ન હોય પણ એક જનરેશન ટુ જનરેશન અમારી હાજરીમાં વાત કરી શકશો? અમારા બે વચ્ચે ગજબ અન્ડરસ્ટેન્ડિંગ અને રિસ્પેક્ટ છે, અને એ વસ્તુ અમને બહુ જ બધા ડિફરન્સ ઓફ ઓપિનિયન હોવા છતાં આગળ લઈ જાય છે અને બાંધી રાખે છે. ઓકે, આ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે દેવકી ઉંમરમાં નાની હોય તો પણ એનો પોઈન્ટ ઓફ વ્યૂ મારે માટે બહુ અગત્યનો હોય છે. એટલે હું હંમેશા કહું છું કે દેવકી મારી માં છે. એ ઘણી, એની પાસેથી હું ઘણું બધું નવું શીખી છું. શીલાબેન, એક મારે વાત ખાસ કરવી છે. મારી અને શરદભાઈ, તમારે આની સાથે અગ્રી થવું જરૂરી નથી, પણ અમારી જનરેશન, અમે વિરોધનું સંતાન હતા. અમે આઝાદી પછી જન્મ્યા છીએ, અને ત્યારે સમાજમાં બધું ગોઠવાઈ રહ્યું હતું, એટલે અમે બહુ બધા કન્ફ્યુઝન સાથે જીવ્યા છીએ. અને કાજલબેને કહ્યું એ વાત બહુ સાચી છે, બહુ બધા દંભ સાથે પણ જીવ્યા છે, પણ બહુ બધી શક્તિઓ સાથે પણ જીવ્યા છીએ. હવે આ બધું જ અમે અમારા બાળકોમાં પણ રોપ્યું છે ને. અમે અમારા ફિયર્સ પણ રોપ્યા છે, અમે અમારી શક્તિઓ પણ રોપી છે, અમે અમારા બ્રોડર પર્સ્પેક્ટિવ રોપ્યા છે. મારા પેરેન્ટ્સ તો કમ્યુનિસ્ટ હતા, એટલે કમ્યુનિસ્ટ આઈડિયોલોજી કે બધું ઇક્વલ હોવું જોઈએ એ પણ રોપ્યું છે. પણ દેવકી રેડિયોમાં કામ કરતી હતી ત્યારે પહેલું જ એનું વરસ હતું, રેડિયો મિર્ચીમાં હતી, અને એક દિવસ રડતા રડતા એણે આવીને મને પૂછ્યું કે એન્ટરટેનમેન્ટવાળા પ્રોગ્રામ કેવી રીતે કરાય. અને મને નહોતી ખબર, કારણ કે મારા પિતાએ આખી જિંદગી એ કામ નહોતું કર્યું. મારી માં કામદાર વીમા યોજનામાં ડૉક્ટર હતી, કામદારો માટે કામ કરતી હતી. અમારા ઘરમાં આ જ પ્રકારની વાતો થતી હતી. આમાં અને એન્ટરટેનમેન્ટવાળા નાટકો, કમર્શિયલ નાટકો જોવાની અમને છૂટ નહોતી. ફિલ્મો પણ અમારા પેરેન્ટ્સ જોઈને આવે પછી અમને બતાડવા લઈ જતા. તો એન્ટરટેનમેન્ટની ખબર નહોતી, અને પછી દેવકીએ ધીરે ધીરે મને શીખવ્યું કે એન્ટરટેનમેન્ટ એટલે શું. એણે મને ધીરે ધીરે શીખવ્યું કે જુદા પર્સ્પેક્ટિવથી પણ આખી દુનિયાને જોઈ શકાય. અમારા બાયસીસ એ જનરેશન તમે હમણાં ઓપનિંગમાં બોલ્યા મારા સવાલના જવાબમાં કે અમારા વચ્ચે બહુ ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ હોવા છતાં પણ અમારા એકબીજા પ્રત્યે રિસ્પેક્ટ છે. એ ડિફરન્સ ઓફ ઓપિનિયન્સ જરા સ્પષ્ટ કરી શકો? હા, ડિફરન્સ ઓફ ઓપિનિયન હું તમને કહું કે વેલ્યુ સિસ્ટમના, જેમ કે દાખલા તરીકે દેવકીએ હમણાં એક મેજર ડિસિઝન લીધો છે કે એ એના એગને સાચવી રાખશે, એને ફ્રીઝ કરશે. હવે આના ઉપર અમારે ઘણી બધી ચર્ચા થઈ કે એવું હોય, એવું કરાય. અમારી જનરેશનમાં તો આવા ઓપ્શન જ નહોતા, એટલે એને માટે ઓપન થવું, સ્વીકારવું અને એને એ પગલા તરફ લઈ જવા, એટલે કાજલબેને કહ્યું એમ લઈ જવા દેવી એ ખોટો શબ્દ છે. એ જન્મથી એનો હક લઈને આવી છે. તમે ભારતમાં જન્મો એટલે તમને આ બધા હક મળે છે. પણ એ વખતે મને ખબર પડી કે મારી અંદર કેટલા બધા ફિયર હતા એના ડિસિઝન માટેના, અને હજી મારી અંદર કેટલા બધા ફિયર પડેલા છે એ આવા. અને અચ્છા, તમને જાહેરમાં પૂછી શકું કે ક્યારે તમને હર્ટ કરે? ક્યારે મને હર્ટ કરે એટલે કઈ સામાજિક ઇશ્યુ પર? પર્સનલ નથી કહેતી, ગુજરાતી સમાજના ભાગરૂપે. એ મને બહુ હર્ટ કરે છે જ્યારે આરામ નથી કરતી. પુષ્કળ કામ ખેંચે છે, અને ત્યારે પણ સોશિયલ ઇશ્યુમાં ના એમાં હર્ટ નથી કરતી. થેન્ક યુ સો મચ ફોર શેરિંગ પર્સનલ ટોક. સેમ એપ્લાઇઝ ટુ યુ. જસ્ટ મને છે ને દેવકી ખરેખર સમજવું છે, ગુજરાતી સમાજની બે પેઢી અહીંયા બેઠી છે, કેટલો મોટો અવસર છે. અને બંને, મને એક જ મિનિટ વચ્ચે બોલવું છે. દેવકી મને પણ માં કહે છે. બોલો. દેવકી મને પણ માં કહે છે, અને એમણે જે SWOT
ના આપ્યું ને મારે આપવું છે. હા હા દેવકીની બહુ જ મોટી સ્ટ્રેન્થ એ છે કે એની મરજીથી જીવી છે અને એની કિંમત એણે દિલ ફાડીને ચૂકવી છે. આ વાત કદાચ બીજું કોઈ નહીં કહી શકે. બીજી એની એક બહુ જ મોટી વીકનેસ એ છે કે એ દરેક વસ્તુને સાચી માને છે. એ હજી આ ઉંમરે પણ એવી છે કે નહીં મને ખબર નથી, અમે હમણાં થોડા સમયથી નથી સંપર્કમાં, પણ એને લાગે છે કે જગત એ વિચારે છે ને એવું જ છે, જે છે નહીં. એને માટે સૌથી મોટી થ્રેટ એ છે કે એ એની પેઢીમાં એકલી જ છે, એની સાથે કોઈ નથી. અને એની ઓપોર્ચ્યુનિટી પણ આ જ છે કે એ એની પેઢીમાં એકલી જ છે. એ એક્ટ્રેસ છે, એ આરજે છે, એ લખે છે, એ સ્પીકર છે, એ બધું જ કરી રહી છે કે જે એની પેઢીમાં એની સાથે કોઈ કરી નથી રહ્યું. સો ધીસ ઇઝ વોટ આઈ થિંક. સો દેવકી, મારો સવાલ બહુ ફોકસ છે એ બાબતમાં કે એક ગુજરાતી સમાજમાં રહેતી એક માં ને એક દીકરી છે, તમે બંને સમાજમાંથી કશુંક લો છો ને સમાજને ઘણું આપો પણ છો. એ આખા પ્રોસેસમાં માં દીકરી વચ્ચે જનરેશન ગેપ કેવો દેખાય છે? એમાં અમને ભાગ લેવો છે, અમને જોવું છે. હું નાની હતી ત્યારે મારા મધર ગામડાઓમાં ફરીને સ્ત્રીઓ માટે કામ કરતા, અને she introduced me as a fierce voice, or she asked me a question outside about feminism. મને એટલો બધો ગુસ્સો હતો આ શબ્દ પ્રત્યે કે મને આ સ્ત્રીઓ 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 કર્યા કરે છે ને મને ગમતું જ નથી. એટલા માટે બિકોઝ માય મધર વોઝ ગિવિંગ હર લાઈફ ટુ એવરી વિલેજ એન્ડ એવરી વુમન, જ્યાં એ જઈ અને નાટકો કરતા ને મને તેડીને ફરતા સાથે. એટલે તમારી સ્કૂલ પડે, તમારા ફ્રેન્ડ્સ ના હોય, તમે વિલેજમાં અલગ અલગ જગ્યાએ ડંકીની નીચે નાહવાનું હોય ને કોઈક ગામડાની અંદર પાથરણું પાથર્યું એની અંદર સૂઈ જવાનું હોય, આજુબાજુવાળા લોકો દારૂમાંથી કેવી રીતે બહાર નીકળવું, પતિ મારે છે તો એમાંથી કેવી રીતે બહાર નીકળવું, તમે ડીનોટિફાઈડ ટ્રાઇબ છો તો તમે કેવી રીતે ઉપર આવી શકો, આવા પ્રશ્નો સાથે લડવા માટે જ્યારે નાટકો કરતા ત્યારે હું એ જ બાળકોની સાથે રમતી, એમના જ ગીતો શીખતી. સ્કૂલે આવતી ત્યારે મારી સાથેના જે ફ્રેન્ડ્સ છે એ જુદા ગીતો ગાતા અને હું જુદા ગીતો ગાતી. એટલે આ બધું જે છે, વાઇલ યુ વર સેઇંગ તાલીમવાળી તમે જે વાત કરતા તે મને એવું લાગે છે કે જે કાજલે પણ કીધું, ઇટ્સ સમવેર ઇટ કોઇન્સાઇડ્સ એન્ડ સ્ટ્રાઇક્સ ધ રાઇટ કોર્ડ, કે હું છે ને આ જ ગુજરાતમાં એક બહુ જુદું કુટુંબ જીવી છું, બહુ જુદી તાલીમ જીવી છું. એટલે મારા બાળપણમાં કોઈ દિવસ ડાઇનિંગ ટેબલની ઉપર એ ચર્ચા નથી થઈ કે આ મહિને કેટલા રૂપિયા આવ્યા છે ને એનું શું થશે. અમારે ત્યાં બજેટ ચર્ચાયું જ નથી. મને ખબર જ નથી ઘર કેવી રીતે ચાલે છે કે વોટ એવર. દેટ ડઝન્ટ મીન કે તમે વસ્તુની વેલ્યુ નથી કરતા, કારણ કે હું બહુ કરકસરવાળા ઘરમાં રહી છું કે જે પેલી તૂટેલી ગળણીની અંદર જ ચા ગળાતી હોય અને તમે કપનું નાકું તૂટી ગયું હોય તો ફેંકી ના દેવાય, અને નેસ્કેફેની બોટલની અંદર સેવ મમરા ભરીને તમને સ્કૂલની અંદર ડબ્બા તરીકે આપ્યા હોય. સો હું એ જ કુટુંબમાં જીવી છું. તો વેલ્યુ સિસ્ટમ છે ઓફ ટેકિંગ કેર ઓફ થિંગ્સ, પણ મોટા થઈને કમાવાની ચિંતાવાળું નથી. એટલે મને હંમેશા નાનપણમાં એ લોકોએ ગ્રોઈંગ અપમાં એવી વસ્તુઓ આપી છે કે જે તમને જે નોર્મલ બાળકોને નથી મળતી. સો આઈ જસ્ટ ઇન્ટરજેક્ટ. તો જે આ માં દીકરીનો સંબંધ છે વિધિન ધીસ સેટઅપ ઓફ ગુજરાતી સોસાયટી, તો તમે જે એવરેજ ગુજરાતી મિડલ ક્લાસ હાઉસમાં માં દીકરી હોય એને શું સંબોધવાનું મન થાય? સો ધીસ ઇઝ હા, હું એ જ વાત ઉપર આવતી હતી કે જેને કારણે થઈને એમણે મને એવા ઓલ્ટરનેટ્સ આપ્યા છે ઇન માય ફ્રી ટાઈમ કે જેણે મારું બિલ્ટઅપ કર્યું છે. આજે હું 8 વર્ષની હતી ત્યારે મારા પિતાએ માનવીની ભવાઈ ભજવેલું. એટલે મળેલા જીવ કે માનવીની ભવાઈ વિશે મને હું 8 વર્ષની હતી ત્યારે ખબર હતી કે દર્શક અમારા ઘરે આવતા, કે પન્નાલાલ પટેલના ઘરે અમે ગયેલા, કે ઉમાશંકરજી અમારા ઘરે આવતા. તો હું તમારા મિત્રોને ખબર હોય છે? એ વખતે ખબર હોતી હતી. તમે નહીં માનો કે મારી સાથે સ્કૂલમાં કોઈ મિત્ર જ નહોતું, કારણ કે હું આ પ્રકારના બાળપણમાં જીવી છું. સો વોટ શી ઇઝ સેઇંગ કે આઈ ડીડ નોટ હેવ અ સિંગલ ફ્રેન્ડ થ્રુ આઉટ ધ સ્કૂલ. ક્લાસની સૌથી ઠોઠ છોકરી મારી બેસ્ટ ફ્રેન્ડ હતી. એટલે હા, કારણ કે એની સાથે બી કોઈ નહોતું બોલતું ને મારી સાથે બી કોઈ નહોતું બોલતું. સો વી વર બેસ્ટ ફ્રેન્ડ્સ. પણ લેટ મી
ફોકસ અગેન હા કે બંને તમારી માં સાથે તમારા ડિફરન્સીસ ઓફ No, that's what I'm coming at. So, હા that's what I'm coming at. So, આ લર્નિંગને કારણે એમણે અમને બહુ વિચારવાની અલગ અલગ બારીઓ આપી કે આ પુસ્તક વાંચીને વિચાર, આ કવિતા વાંચીને વિચાર, આ નાટક જોઈને વિચાર, તું તારું જાતે પોતાનું નાટક બનાવ, તું જાતે પોતે પાત્રો બન. તો એને કારણે થઈને જ્યારે તમે એવું કહો કે હવે આ રમકડું રમવા માંડ કે આની જોડે જતો રહે કે થોડી વાર ટીવી જો, આવા ઓપ્શન્સ મને નથી મળ્યા. એટલા માટે એમણે કારણ કે બારી વહેલી ખોલી આપી હતી ને, એટલે અમને વહેલી ઘણી બધી વસ્તુઓ જોવા મળતી હતી. તો આઈ ડિસાઇડેડ કે મારા મામને જ્યારે મારી સાથેની કોઈ પણ વાતમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન લાગે ત્યારે હાઉ ડુ આઈ હેલ્પ અર ટ્રાવેલ ટુ માય થોટ. એટલે હું આ વાત કરું છું કે એમને જ્યાં ડિફરન્સ ઓફ ઓપિનિયન લાગે ત્યાં હું એવું કહી દઉં કે તમે મને સમજતા જ નથી. ધેટ્સ નોટ ધ વે. આજે હું 22 વર્ષની હતી ત્યારથી અમદાવાદ શહેરમાં એકલી રહું છું, ઘર રાખીને, કે જ્યાં મારી મમ્મી પાસે પણ ઘર છે, મારા પપ્પા પાસે પણ ઘર છે, અને હું એકલી રહું છું. અને એ બંનેમાંથી ક્યારેય ને પ્રશ્નો થયા હશે કે આવું કેમ કરવું છે તારે, પણ દે હેવ વેટેડ કે કંઈ કરી રહી છે, લેટ્સ જસ્ટ સી. કારણ કે એ જે એમણે કીધું ને કે ભૂલ કરવાની છૂટ એ સૌથી મોટી છૂટ છે, એ છૂટ એમણે મને આપી છે. અને એમને આ વર્ષે અને આટલા વર્ષોમાં મારા માતા પિતાને એવો વિશ્વાસ આવ્યો છે. કેમ એવું કહે છે કે શી ઇઝ માય મધર? બીકોઝ આઈ હેવ લર્ન્ટ ટુ મેની થિંગ્સ કે જે એમને એમના પેરેન્ટ્સે ઇન્સિક્યોરિટીમાં આપ્યું હતું, પણ એમણે મને હિંમતમાં આપ્યું છે. તમારા જુવાન દિલને ગુજરાતી સાહિત્યની કઈ કૃતિની કઈ મુખ્ય ભૂમિકા કેરેક્ટર બહુ પસંદ છે? અત્યારે તો રિસન્ટલી હું છેલ્લા 7 વર્ષથી સાસાઈ ભજવું છું અકુપારનું. અને ધ્રુવભાઈનું એ પાત્ર મારા માટે સૌથી વધારે સબળું પાત્ર છે, કારણ કે એ સૌથી વધારે મૂળિયાથી જોડાયેલું છે, પણ એની અંદર રોકેટથી વધારે ફિયરલેસનેસ છે. એની અંદર જે વિગર છે, એટલે શી ઇઝ અ વિરાગો, યુ નો. અને દેટ્સ એક્ઝેક્ટલી વોટ યુ ફીલ તમે જ્યારે પરફોર્મ કરતા હો ત્યારે. અને જે મમ્મીએ કમર્શિયલ નાટકોની વાત કરી, મેં કર્યા છે કમર્શિયલ નાટકો, એટલે મને એવી ખબર પડી હતી કે મારે એવા પાત્રો સાથે રહેવું પડશે, જેમ કાજલમાં કીધું એવી રીતે પણ એવા પાત્રો સાથે રહેવું પડશે કે જેની સાથે તમે 7 વર્ષ રહી શકો ને તોય એ તમને કંઈક આપ્યા કરે. અને હું એવું માનું છું કે ગુજરાતી ભાષા પાસે એવી અઢળક કૃતિઓ છે કે જે તમને એવા પાત્રો આપી શકે, જે ફિલ્મોની અંદર પણ જઈ શકે, જે સિરિયલોની અંદર પણ જઈ શકે, ને જે તમારા જે ઇશ્યુઝ શરૂઆતમાં જે હતા જેમાં આપણે ત્યાં સુધી જઈ શકીએ. પણ એકવાર ગુજરાતી માટે બારી તો ખોલે. ભલે તારક મહેતાએ ખોલી હોય કે સારાભાઈ વર્ષે સારાભાઈએ ખોલી હોય, તો પછી ફાઇનલી જઈને સંજય લીલા ભંસાલી પણ આવ્યો, અને હવે સંજય લીલા ભંસાલી આવે તો બીજા ઘણા આવશે. રાઈટ. થેન્ક યુ સો મચ દેવકી.